1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ ગયા પછી પણ તમારી યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ નહીં થાય જો તમને આ 3 નિયમોની ખબર નહીં હોય. નિયમ નંબર 1, 1000 સબસ્ક્રાઇબર ગમે એટલા સમયમાં પૂરા કરો કોઈ વાંધો નથી, પરંતુ 4000 કલાકનો વોચ ટાઈમ છેલ્લા 365 દિવસમાં જ પૂરા થવા જોઈએ. કન્ફ્યુઝ ન થાવ, સરળ રીતે સમજાવું. તમારા ક્રિએટર સ્ટુડિયોમાં જાઓ, ત્યાં ડેશબોર્ડમાં વોચ ટાઈમનો ઓપ્શન હશે, તેના પર ટેપ કરો. ફરીથી વોચ ટાઈમ દેખાશે, તેના પર ટેપ કરો અને તેની અંદર 365 દિવસનું એક ફિલ્ટર છે, તેના પર ક્લિક કરો અને ત્યાં તમારો 4000 કલાકનો વોચ ટાઈમ પૂર્ણ થયેલો દેખાશે તો જ તમારી ચેનલ મોનેટાઇઝ થશે. મિત્રોનો સવાલ હોય કે મારી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ અને હું વિડીયો બનાવવાનું બંધ કરી દઉં તો મોનેટાઇઝ શરૂ રહેશે? ના, તમારો વોચ ટાઈમ ઘટી જાય એટલે ફરીથી તમારું મોનેટાઇઝેશન બંધ થઈ જશે. તો કામ કરવાનું શરૂ રાખો. નિયમ નંબર 2, તમારી ચેનલ પર કોઈ પણ પ્રકારની એક્ટિવ કોમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક ન હોવી જોઈએ. નિયમ નંબર 3, તમારું કન્ટેન્ટ 100% જેન્યુઇન અને ઓથેન્ટિક હોવું જોઈએ. એક જ પ્રકારનો વિડીયો વારંવાર અપલોડ કરવો જોઈએ નહીં, તમારો હોય કે બીજાનો. જો આવા પ્રકારની ભૂલ કરશો તો રીયુઝ કન્ટેન્ટની એરર આવશે અને તમારી ચેનલ મોનેટાઇઝ થશે નહીં. એ બધું તો ઠીક, આ બધા જ થી મહત્વની વાત મેં પિન કોમેન્ટમાં જણાવેલ છે, તો એ ચેક કરી લેજો. અન્યથા તમારી ચેનલ મોનેટાઇઝેશનમાં પ્રોસેસમાં જ રહેશે અને અપ્રુવલ આવશે નહીં. આવા જ પ્રકારની કન્ટેન્ટ ક્રિએશન ટિપ્સ માટે ફોલો કરી લેજો.